હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, મહાબલી હેતુલક્ષી સિરીઝ ડે 15 માં આપણે વાત કરવાના છીએ આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર અવર્ગીકૃત માહિતીનો બહુલક અને મધ્યક એને કઈ રીતે સોલ્વ કરવાનો. તો પહેલા તો અવર્ગીકૃત માહિતી કહેવાય કોને? તો જુઓ, હવે આમની અંદર આવી રીતે નંબર આપેલો હોય 2 3 5 7 2 8 કોઈ બી નંબર આપેલા હોય તો આવી માહિતીને કહેશું આપણે અવર્ગીકૃત માહિતી. તો હવે આ અવર્ગીકૃત માહિતીનો બહુલક એટલે એ માહિતીની અંદર વારંવાર પુનરાવર્તિત થતું અવલોકન. હવે આમાં સૌથી વધારે વાર કોણ આવે છે ભાઈ? તો કે 2 રહ્યા ને એ સૌથી વધારે વાર આવે છે. એનો મતલબ એમ કે 2 છે એ તમારો બહુલક. તો સાહેબ મધ્યક શોધવો હોય તો કે આપેલા અવલોકનનો સરવાળો એના છેદમાં અવલોકનની સંખ્યા. એટલે સૂત્ર બની ગયું x બાર બરાબર સિગ્મા xi એના છેદમાં n, અવલોકનનો સરવાળો એના છેદમાં અવલોકનની સંખ્યા. કરો ભાગાકાર એટલે તમારો મધ્યક તૈયાર છે. તો આ રીતે આપણે બહુલક અને મધ્યકને સોલ્વ કરવાનો. થેન્ક યુ.